આવો મારી કકુ હમીરની માતા સધઈ આવો મારી સિંધમલક ગવરાવનારી માતા સધઈ આવો દેરા હોભળને કે જાગરિયા હોભળને સિંધમાં હમીર કરીને સુમરો બરોચ વહે હમીરના ઘરેથી કકો સંધેણ હતા હમીર માતા સધઈનો સધઈ માતા હમીરનું ધાર્યું કોમ કરે દાડે હમીરની ભેંસો માતા સધઈ સારવા જાય રાતે હમીરો દેશ પરદેશ પૂછ પાડવા ગયો હોય માતા સધઈ હાજર થાય એમ કરતા કરતા એક દાડાનો સમય આવ્યો માતા સધઈને હમીર બે વાતે આવ્યા હમીરને માતા સધઈએ કેવું કીધું હમીર દીકરા દેશ પરદેશ જાજો પણ હમીર તમે પારકરમાં પૂછ પાડવા જાતા નહીં હમીર બોલ્યો મામો દેશ પરદેશ ફર્યો પણ મેં પારકર જોયો નહીં મારે પારકર જોવા જાવું છે હમીર દીકરા હાથને લીધો પારકરનો પોમલો વિદાગરો તમને જીવતા ઘરે આવવા દેશે નહીં હમીર હઠ મેલતો નહીં માતા સધઈ હમીરને જવા દેતા નહીં હમીરે રત્નાગર જાગરિયા ડેકલા વાળાને બોલાયો રત્નાગર આઈને હમીરને વાત કરી હમીર ભાઈ જો માતા આપણી સધઈ મને દોડે આલશે તો હું તમારા ભેળો આવી હમીરને રત્નાગરીએ વાત કરી હમીર બોલ્યા તારે આવું હોય તો આવજે મોજ્યા વિનો રહેવાનો નહીં રત્નાગરીને સધઈ માતા દોડે હાલતી નહીં
કરી બોલ્યો કે હમીરભાઈ મારે આવું નહીં. આપણી માતા સધઈ દોડે હાલતી નહીં, મારે આવું નહીં. હમીરભાઈ ડેકલો પડાવીને હેડતા થયા. પારકરનો માર્ગ પકડ્યો, ગોંદરે આયા. માતા સધઈને જીવ બળ્યો, જોહની પાછો વળે તો લાઈને અપશુકન કરવું. કાબરી મલાળી થઈને માતા સધે આડા ઉતર્યા. ગોમની વસ્તી કેવા મંડી હમીરભાઈ તમે પાછા વળો. હમીરભાઈ બોલ્યા કે મારે હમીરને પાછું વળવું નહીં, હું એવા અપશુકન માનતો નહીં. માતા સધઈને જીવ બળ્યો, લાઈને બીજા અપશુકન કરું. ગામના ગોદરે જઈને માતા સધી કાળો બોડીઓ નાગનું રૂપ ધારણ કરીને આગળ ઉતર્યા. વસ્તી કેવા મંડી હમીરભાઈ બોડિયા નાગના અપશુકન હારા કહેવાય નહીં, તમે પાછા વળો. હમીર બોલ્યા મો એવા અપશુકનને માનતો નહીં. હમીર આગળ હેડ્યા.